અરવલ્લી જિલ્લામાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ વચ્ચે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા છે. ગાંધીનગરથી શામળાજી પહોંચેલા નીનામાએ જણાવ્યું કે તેમણે 42 વર્ષની લાંબી સરકારી સેવા બાદ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે સમાજનું ઋણ પોતાના પર છે અને હવે તે જવાબદારીઓ સમજીને જાહેર જીવનમાં આગળ વધવા ઈચ્છે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ટિકિટ મામલે પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ પણ રાજકીય પક્ષે તેમનો સંપર્ક કર્યો નથી. તેમ છતાં તેમણે સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે અને નવા જિલ્લા માટે જવાબદારીઓ નિભાવવાની તૈયારીઓ દર્શાવી છે. નોંધનીય છે કે અગાઉ તેઓ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે પણ જોવા મળ્યા હતા, જેના કારણે તેમની રાજકીય એન્ટ્રી અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. સર, આપે રાજીનામું આપ્યું છે, શું કહેશો? રાજ્ય સરકારમાં મેં 1985થી એક ક્લાર્ક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને અહીંયા આઈજી સુધી પહોંચતા લગભગ રાજ્ય સરકાર સાથે 42 વર્ષ જેટલો સમયગાળો મારો ગયો છે અને અત્યાર સુધી રાજ્ય સરકારમાં 8 જેટલી કેડરમાં, જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને ફરજો દરમિયાન સરકારશ્રી સાથે ખૂબ સારા અને સુમેળભર્યા વાતાવરણમાં મેં ફરજો બજાવી અને એ બદલ પણ હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે હું ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું અને ખુદ પણ ટ્રાઇબલ છું, એટલે હવે પછી જે અમારું ફોકસ રહેશે એ શૈક્ષણિક અને સામાજિક રીતે જે અમારે હજી કરવાના જે કંઈ કાર્યો છે એ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને ભવિષ્યમાં આ કામગીરી કરવા માટે જો સારી ઓફર અમને મળશે રાજકારણ અંગેની કે અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનલ, તો અમે ચોક્કસ એ બાબતમાં વિચાર કરીશું.